આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રતાપનગર શરાપી હોલમાં જ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત વણકર સેવા સમાજ વડોદરા શાખા દ્વારા 21માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સફળતાપૂર્વક આ સમૂહ લગ્નનું આયોજન થયું છે। સમૂહ લગ્નમાં ટોટલ 12 જેટલા જોડાઓએ ભાગ લીધો છે અને જે આયોજન છે તે ખૂબ જ સુંદર અને સરસ આયોજન રાખવામાં આવ્યું છે। આગેવાની હેઠળ બધા ખભે ખભા મિલાન કરી સારી કામગીરી થતી હોય તો બરોડા યુનિટ મારફતે થાય છે। તો સૌથી પહેલા આભાર માનીએ છીએ આપણે જેઓની શોભા વધારી છે તેઓનું હું હાર્દિક સ્વાગત કરું છું। આ વડોદરા શહેરમાં એક ગુજરાત વણકર સેવા સમાજનું નામ કર્યું કામ કર્યું છે। સેવાકીય સમાજ માટે વિકાસ માટે કાર્ય કરું કંઈ પણ જરૂર છે નાની મોટી કંઈ પણ સેવાની જરૂર હોય તૈયાર છું જઈ ચૂક્યા છે। આ સંસ્થાના ભીડ અને પાયાના એવા ખૂબ પાછળ છે। આપણા એડવોકેટ સાહેબ મારા સિનિયર સર હર્ષદ પરા કાર્યક્રમનો અનુરોધ જી સર। અત્રે મોટી સંખ્યામાં ઉપસ્થિત વણકર સમાજના તમામ પ્રજાજનોનો ગુજરાત વણકર સેવા સમાજ અને વડોદરા શાખા 21મો સમૂહ લગ્નનું આયોજન કરીને સફળતાપૂર્વક ઉજવી રહ્યું છે। વર્ષોથી ગુજરાત વણકર સેવા સમાજ સમૂહ લગ્નો, જીવનસાથી પસંદગી મેળા, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓના પુસ્તકો, ચોપડાઓ, નોટબુક્સનું વિતરણ, તેજસ્વી વિદ્યાલયના કાર્યક્રમો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી રૂપે યુપીએસસી, જીપીએસસીના ક્લાસીસ ચલાવે છે અને સમાજ ઉપયોગી બધા કાર્યો કરતી આવી છે। આ કાર્યો સમાજના દાતાઓના સહયોગથી અમે કરતા આવ્યા છે અને પસંદગી મેળામાં પસંદગી પામેલ જોડાઓ જો સમૂહ લગ્નમાં ભાગ લે તો તેઓને રાહત દરે અમે સમૂહ લગ્નમાં ભાગ લેવા પ્રેરણા આપીએ છીએ। આમ ગુજરાત વણકર સેવા સમાજ છેલ્લા 28મું વર્ષ છે। છેલ્લા 21 વર્ષથી સમૂહ લગ્નો કરે છે અને 25 વર્ષથી જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરે છે। આજે 21મા સમૂહ લગ્નમાં 12 જોડાઓએ ભાગ લીધો છે। વિવિધ ગામના, શહેરના બધા મળીને 12 જોડાએ આ સમૂહ લગ્નમાં ભાગ લીધો છે। મારું નામ શંકરભાઈ મોહનભાઈ પરમાર, હું મંત્રી તરીકે આ સંસ્થામાં સેવા બજાવું છું। જય હિન્દ।